અંકલ, કેમ છો? તું ઉઠ્યો નહીં? હા. ઉઠી ગયા કેમ? તારી આવાજને શું થયું? કઈ નહીં, કાલે રાત્રે લેટ આવેલો ને એટલે. તું કઈ છે અત્યારે? પણ કોચીમાં જ છે? હા, કોચીમાં જ તો છું, બીજે કઈ જઉં? અચ્છા, અને સાંભળ, એ તારું અંજુ અંજુ કેમ છે? અંજુ અંજુ કોઈ પણ નથી. અત્યારે તો ક્લેરા છે. હા, એ સારી નામ છે તારું, ક્લેરા. સાંભળો, આંટી કેમ છે? હા, એ સારી છે. એનો 6ઠ્ઠો મહિનો ચાલે છે. 6? મને તો ખબર જ નથી. કેવી રીતે ખબર પડશે? તને ફોન કરવો જોઈએ ને એના માટે. ઓહ. અને સાંભળો, કેમ કે એની ડિલિવરી થવાની છે ને. સાંભળ, 7માં ચોકલેટ પણ લઈને આવજે. ભૂલતો નહીં. કઈ ચોકલેટ? અરે, બાળપણમાં આપણે ખાતા હતા ને, જ્યારે આપણે સ્કૂલમાં હતા. 5-10 રૂપિયાની આવતી હતી. શું નામ હતું એનું? ઓરેન્જ ચોકલેટ. હું સમજી ગયો. બાળપણમાં ખૂબ જ ખાતા હતા એ ચોકલેટ. અરે, એને ખૂબ જ પસંદ છે એ ચોકલેટ. એ શું છે ને, અહીંયા હું ખૂબ જ શોધ્યો પણ મળ્યો નહીં. કોરોના છે ને, એટલે મને મળતો નથી. તું સિટીમાં રહે છે, તને મળી જશે કદાચ. પ્લીઝ સિટીથી લઈને આવજે. હું ચેક કરીને બતાવું તમને અંકલ. હા ઠીક છે, તું બતાવજે મને. તને ઓફિસ જવું છે ને? ચા નહીં. તું ચાય કોફી તો પીતો નથી. તું ઇન્ફોર્મ કરજે ચોકલેટ મળે તો. ઠીક છે અંકલ, ઓકે. ચાલ જઈએ. એક મિનિટ, આને પતવા દે. હા, તને પીવું હોય તો પીને આવી જા ને. તું પણ ચાલ ને તો આપણે પીએ. હા, એ નહીં થશે. ચાલ, બાઇક પર બેસ. કેવો છોકરો છે, ચા નથી પીતો. ચાલ ને. અરે, સની અંકલ કોલ કરે છે તને. ઓહ, એને શું કહું યાર? જે બોલવું હોય બોલ ને. હેલો, સની અંકલ, કેમ છો? અરે, શોધ્યો મેં ચોકલેટ્સ, પણ મને મળ્યું જ નથી. અરે રહેવા દે, એટલે જ કોલ કર્યો તને. ચોકલેટ મળી ગયા મને. મળી ગયા. મળી ગયું તમને ચોકલેટ? કઈથી? હા, એ મેં. જોસને કીધેલું ચોકલેટ માટે, તો એ લાવે છે. ઠીક છે. હું તમને એક વાત પૂછું? લગન પછી તમે એકદમ ગાંડા થઈ ગયા છે. તમે એક ચોકલેટને આટલું શોધો છો? એક ચોકલેટ માટે આટલું કેમ પરેશાન થાય છો એ મને ખબર નથી. જોની, આને સમજવા માટે છોકરીઓ સાથે ફરવાનું બંધ કર અને કોઈ એક સાથે પ્રેમ કરીને એની સાથે જિંદગી વિતાવ. એનું પસંદ નાપસંદને સમજ. જેમ કે મેં તને કીધેલું ને, એક ચોકલેટ અને એક ચાય માટે સામનેવાળાને જેથી ખુશી મળે ને એ જ કર. એ ચીજ કરવા પછી તારા ચહેરા પર જે સ્માઇલ આવશે ને, એનાથી તને ખૂબ જ ખુશી મળશે. જોની, તું લગ્ન કરી લે, એના પછી તું સમજશે કે હું શું કહેવા માંગુ છું, સમજ્યો? એના પહેલાં તને કશું જ નહીં સમજશે. ઓકે, ઠીક છે, ઠીક છે, પછી મૂકું છું. ઘર આવજે જ્યારે સમય મળે તો. આંટીને મળી લેજે. હા ઠીક છે. સની અંકલે શું કીધું? ગાંડો થઈ ગયા છે. આલે સિગરેટ.
બરોબર છે. એ સની અંકલ પણ ગાંડો જ છે. કદાચ એને જ પ્રેમ કહેવાય.